તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। આજે છે મહાશિવરાત્રી। તો મિત્રો આજે અમે કરીશું ચાલતા ચાલતા સફર। આ છે અમારી નાની મોટી ગેંગ જે એકબીજાને કોઈ દિવસ કામ નથી લાગતી। મિત્રો આપણા વિવેકભાઈ રહી ગયા હતા, આવી ગયા છે રનિંગ કરીને। મિત્રો આજનો મોસમ કંઈક અલગ જ લાગે છે, કારણ કે મહાશિવરાત્રીની ખુશી મને કંઈક વધારે અલગ લાગે છે। મિત્રો જ્યારે એક જમાનો હતો ત્યારે આવી રીતે નેર હતી, અત્યારે બધે મોસ્ટ ઓફલી રોડ થઈ ગયા છે। તો તમને આજના વિડીયોમાં કંઈક વધારે મજા આવશે, છેક એન્ડ સુધી જોજો શું શું બતાવું છું। ચલો તો બન્યા રહો એન્ડ સુધી। જો આ એક કોટો વાગે ને તો બધું યાદ આવી જાય, એક હંગાત બે ત્રણ કોટા હોય। તો મિત્રો આ છે ભૂતિયો વડ, જે હાલ કાપી નાખ્યો છે એટલા માટે, નહીં તો ડેન્જરસ ભૂતવાળી જગ્યા લાગતી હતી। મેં કોઈ દિવસ ભૂત તો નથી જોયો પણ। તો મિત્રો અહીંયા સ્ક્વોડમાં મેમ્બર્સ વધી ગયા છે। હું વ્લોગમાં કહેવાનું ભૂલી ગયો કે અમે કઈ જઈ રહ્યા છીએ। અમે જઈ રહ્યા છીએ ગુપ્તેશ્વર મહાદેવ મંદિરે, જ્યાં આજે મેળો પણ ભરાયો હશે। તો આપણે આવી ગયા છે, હવે થોડા દર્શન વર્શન કરીને આવીએ ફરવા। તો મિત્ર અહીંયા બીલીપત્ર ને એવું બધું વેચાય છે। આપણા અશ્વિનભાઈ અહીંયા વેચે છે। ઓય 20 અને 30 જે જોતું હોય ભાઈ, જો ભાઈ કમર જોતું કમર, જે જોતું હોય ભાઈ। સુનિલભાઈ ની દુકાન અહીંયા છે, જે હાલ બીલીપત્ર વેચી રહ્યા છે। તો મિત્ર આ શિવરાજભાઈ છે, એમની દુકાન અહીંયા છે। શું ભાવ છે? તો મિત્રો બહુ લોબી લાઈન લાગી ગઈ છે, અહીંયાથી જવાનું છે આજે આપણે ઉપર। મિત્રો આપણે જવાનું છે અહીંયા બે પથ્થર વચ્ચે રહી। આપણા ગુપ્તેશ્વરની અંદર પાંડવોએ કંઈક પૂજા કરી હતી, એટલા માટે ગુપ્ત નામ પાડવામાં આવ્યું હતું ગુપ્તેશ્વર। મારી પાછળ તો જુઓ કેટલું બધું પબ્લિક છે, તમે જોઈ શકો છો। આટલી પાતલી પાતલી જગ્યા છે, જે અહીંયા રહીને નીકળવાનું છે આપણે મંદિરમાં। મિત્રો આ છે આપણે ઉપરથી વ્યૂ, જે હવે આપણે જઈશું નીચે, બૂટ પહેરીને પાછા આવીશું ઉપર। આપણે અહીંયા જવાનું છે પથ્થર ઉપર। મિત્રો આપણે ઉપર જવાનો પ્લાન કેન્સલ કર્યો વિવેકભાઈએ। કોઈને પણ બીલીપત્ર જોઈતા હોય તો આપણે અહીંયાથી લઈ શકો છો, બહુ સારાના સસ્તા ભાવમાં આપી દેશે। આમનું નામ છે અશ્વિનભાઈ। હાલમાં અત્યારે પબ્લિક દેખાતી નથી, તમે જોઈ શકો છો, પછી આગળ જઈને દેખાશે પબ્લિક મોડા સુધી। મને ને થોડુંક રમકડો લેવાની ઈચ્છા થઈ, પણ આ ભૂરાભાઈ લઈ આવતા નથી। મિત્રો મેળો કંઈક વધારે લાંબો છે, આટલામાં ને એટલામાં ગોળ ગોળ ફરે છે। અહીંયા છે લાલચુ ગેમ ગાઈસ। મિત્રો અહીંયાથી થોડુંક લાલચ આપીને ગેમ રમાડવામાં આવે છે। હવે જોઈ શકો છો આ છોકરો હવે બોલ લઈને ગિલાસ પાડશે, ગ્લાસ। અહીં છે બાળકો માટે બોલ રમાય, ખાલી ટ્રાય કરી। મિત્રો આને કહેવાય લૂંટેરા ગેમ, જે આપણે રમી નથી શકતા। તો મિત્રો અહીંયા છે ગરમ ગરમ ધાની, જે કાકા શેકી રહ્યા છે। મિત્રો આ તરફ મળે છે શેરડી, આ લોકો લઈ રહ્યા છે વિદાય સમારંભ। મિત્રો આપણે હવે પાછા જઈ રહ્યા છે ઘર તરફ। આ છે આપણો કાનો છોટા છત્રી। તો મિત્રો આપણે આવી ગયા છે ઘરે, હવે આપણે લાગી છે આપણને ભૂખ, થોડું જમી લઈએ, પછી કંઈક વ્લોગનું વિચારીએ, આગળ ચલાવું કે પછી અહીંયા એન્ડ કરું। મિત્રો આપણે કંઈ વિચાર્યું ના, પછી આપણો બ્લોગ અહીંયા જ પૂરો કરી નાખીએ। હું થોડી વાર સૂઈ ગયો હતો, એટલામાં સાંજ પડી ગઈ। ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।
વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર કરવાનું ના ભૂલતા. બાય બાય.